કેટલાક યુવાનોએ વ્યસન મુક્તિની વાત કરી, પણ માફ કરશો, ગામમાં દારૂ તો વેચાતો હતો. એ આપણા જ લોકો હતા, બીજા તો કોઈ હતા નહીં. ઘણીવાર શું થાય છે, બે વાહન ના બનતું હોય ને તોય આપણે દાજ કાઢી નાખીએ, પણ તમારો વિચાર જે છે ને એ વિચાર વ્યસન મુક્તિનો છે. વ્યસન મુક્તિ માટે એક વ્યક્તિ લડતો હોય કે હજારો લોકો લડતા હોય, જ્યાં જ્યાં વ્યસન મુક્તિની વાત આવે ત્યાં હું તમારી જોડે છું. સાહેબ, જે લોકો ફરિયાદી હતા એના જ આરોપી બનાયા. જે લોકોએ દારૂબંધી માટે ગામમાં જે યુવાનોએ મહેનત કરી એ સામાન્ય યુવાનો હતા, જેમણે વ્યસન મુક્તિની વાત કરી કે અમારા ગામમાં બહુ થયું. હવે ગાડી મજૂરી કરીને જે પૈસા લઈને આવે છે એ પૈસા દારૂમાં વેડફે છે ને દીકરી દીકરાઓની ભવિષ્યની કોઈ ચિંતા નહીં કરતા, પરિવારની ચિંતા નહીં કરતા. એવા દારૂડિયાઓથી મુક્ત કરવું છે ને ગામમાં દારૂબંધી બંધ લાવી દેવી છે સંપૂર્ણ. મને કોઈ આ દારૂ વેચતા ને એમને કહેજો, આ દારૂ વેચતો હોય એ કોદાડો કરોડપતિ થયો? દારૂ વેચતો એની કોઈ આબરૂ જોઈ કઈ? અને તે દારૂ પીતો હોય ને એ તો ઘરનોય નહીં, ભલે જે કહેતા હોય. અને આપણા સમાજમાં તો શું થયું, હું દારૂ પીતો હોઉં ને અને હું ગામમાં સમાજમાં એવું કહેવા જઉં પાછો કે જો દારૂ ના પીતા, એટલે પણ પેલા તમે તો બંધ કરો. એક મહારાજ જોડે કેટલાક લોકો ગયા, પેલી ગોળ વાળી વાત ખબર છે ને, એટલે જઈને એવું કીધું કે મારા છોકરો ગોળ બહુ ખાય છે, મહારાજ કંઈક કરો ને. બેસજો બેસજો, ઉતાવળ ના કરો, હું બધું જ કહીશું, ઉતાવળ ના કરો. ભાઈ મહારાજ જોડે નાના છોકરાને લઈને ગોળ બંધ કરાવવા ગયા, તો મહારાજે કીધું અઠવાડિયા પછી આવજો. એટલે અઠવાડિયા પછી પાછા ગયા, એટલે મહારાજે છોકરાને કીધું બેટા ગોળ ના ખવાય, બહુ ગોળ માપે ખાય. એટલે કે મહારાજ તમે અઠવાડિયા પહેલા કેમ ના કીધું? કે વખતે હું એ ખાતો હતો મેં બંધ કરી દીધો. એટલે કહેવાયો હું દારૂ નહીં પીતો ને એટલે કહું છું, હું પીતો મને બોલવાનો અધિકાર નહીં. અને એવા કોઈ પણ હોય કે જેને સાચી વાત કરવી હોય મંચ ઉપરથી, તો પહેલા પોતે સુધરવું પડે. એમ દારૂબંધી માટે જે યુવાનો મથે છે અને મતતા યુવાનો, અને એક વાર ફોન કર્યો પોલીસ આવી, બે વાર ફોન કર્યો પોલીસ આવી, ત્રીજી વાર પોલીસ આવી, પણ બુટલેગરો પકડાતા નતા. એટલે ઘણા બધાને એવું થાય બુટલેગરો પકડાયા કેમ નહીં? એટલે નતા પકડાતા કે એમાં કેટલાક તો હોય ને મેસેજ આપનારા કે આવી રહ્યા છીએ ભાઈ બંધ કરી દેજો, એટલે બુટલેગર ના પકડાય. પણ ઉપરથી ઘરમાં ઘૂસીને માર્યા, એ દીકરાને માર્યો, એની વાઈફ ને મારી. સુરેન્દ્રનગરના ડીએસપી ને કહેવા માંગુ છું, આવો પીઆઈ અમારે ના જોઈએ. તાત્કાલિક એની બદલી કરો. એ જે કયું હોય પોતાની જાતે સમજે કે જે લોકો સાચી વિચારધારા અને સાચું કામ લઈને બહાર નીકળ્યા છે અને સાચી દિશામાં કામ કરતા હોય એવા નિર્દોષ લોકોને મારી અને ઉપરથી ખોટી ફરિયાદ કરવી, એ ખોટી ફરિયાદ કરતા હોય તો એમને કહી દેજો અલ્પેશ ઠાકોર મરી નહીં ગયો, હું જીવતો જ છું અને એનો એ જ છું, અને એનો એ જ છું. ચિંતા બિલકુલ ના કરતા, કોઈથી કંટ્રોલ થાય એ નથી હું.